विद्यार्थी मित्रों, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय मोवास में आपका हार्दिक स्वागत करती हूँ। चलो बच्चों, कैसे हो? मज़े में हो? मैं आशा रखती हूँ कि आप सब मज़े में होंगे। तो बच्चों, आज हम पढ़ेंगे कक्षा 5 विषय हिंदी में पाठ 16 पहेलियाँ यानी उखाणा। बाल दोस्तों, તમને બધાને ઉખાણા પસંદ જ હશે, ખૂબ જ પસંદ હશે. તો આપણે અહીં ઉખાણા જ ભણીશું. तो અહીં લખ્યું છે पहेलियाँ सबको पसंद आती है. पहेलियाँ એટલે કે ઉખાણા सबको બધાને પસંદ આવે છે, બધાને ખૂબ જ પસંદ છે, જેમ કે તમને અને મને ખૂબ જ ગમે છે. पहेलियाँ समस्या या प्रश्न के स्वरूप में होती है. ઉખાણા જે છે એ સમસ્યા અથવા તો પ્રશ્નના સ્વરૂપે હોય છે, કે જે આપણે ઉખાણા પૂછીએ એ પ્રશ્ન સ્વરૂપે પૂછીએ या तो સમસ્યાના સ્વરૂપે પૂછીએ છીએ. उन्हें समझना बड़ा रसप्रद होता है, કે એને સમજવા માટે સમજવું એ ખૂબ જ રસદાયક હોય છે. पहेलियाँ हमारी विचार करने की शक्ति को बढ़ाती है. કે ઉખાણા છે એ આપણી જે વિચાર શક્તિ છે એ વિચાર શક્તિને વધારે છે. और ज्ञान में वृद्धि भी करती है. અને જ્ઞાન પણ વધારે છે. વૃદ્ધિ અને વધવું, અને જ્ઞાન પણ વધારે છે. એટલે જે ઉખાણા છે એ આપણને વિચાર શક્તિ વધારે છે અને આપણા જ્ઞાનમાં પણ વધારો કરે છે. તો અહીં પહેલિયા આપેલી છે, કેટલાક ઉખાણા આપેલા છે. તો સૌથી પહેલું ઉખાણું આપણે જોઈએ તો ગોલ ગોલ ઘર હે મેરા. શું કહ્યું છે કે ગોલ ગોલ ઘર છે મારું, હર કમરે મેં રસ. બધા કમરા એટલે કે બધા જ રૂમમાં રસ છે. જ્યો હી મુંહ મેં રખોગે, જેવું તમે મોઢામાં રાખશો, હો જાઓગે મસ્ત, થઈ જશો મસ્ત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉખાણું પૂછ્યું છે કે ગોલ ગોલ ઘર હે મેરા, હર કમરે મેં રસ, જો હી મુંહ મેં રખોગે, હો જાઓગે મસ્ત. તો જવાબ આપો શું છે? એનો જવાબ શું આવશે? વિચારો અને વિચારીને જવાબ આપવાનો છે. કે ગોળ ગોળ ઘર છે મારું, બધા જ રૂમમાં રસ છે, જેવું મોઢામાં રાખશો તો થઈ જશો મસ્ત. તો અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રોની અંદર આ ઉખાણાના જવાબો છે એ સમાયેલા છે, રહેલા છે. તો આપણે પહેલો ઉખાણાનો જવાબ શું આપશે? અહીં પહેલું ચિત્ર પતંગનું છે, બીજો નકશો છે ભારતનો, ત્રીજો પગડી છે, ચોથું પેડ એટલે કે ઝાડ છે અને પાંચમું ચિત્ર છે જલેબી. તો ગોળ ગોળ ઘર છે મારું, જલેબી ગોળ હોય અને હર કમરામાં રસ એટલે કે આખી જલેબી રસથી ભરેલી છે. જ્યો હી મુંહ મેં રખોગે, જેવી મોઢામાં રાખશો તો હો જાઓગે મસ્ત, જલેબી ખાવાથી મસ્ત થઈ જવાય છે. એટલે પહેલી જે પહેલિયા છે, પહેલું જે ઉખાણું છે એનો જવાબ શું આવશે? જલેબી. ત્યાર પછી બીજું જે ઉખાણું છે એમાં આપ્યું છે धरती में मैं पैर छिपाता, आसमान में सिर उठाता, टिकता हूँ पर चल नहीं पाता, पैरों से हूँ भोजन खाता. શું કહે છે કે ધરતી મેં પેર છુપાતા, ધરતીમાં હું પગ છુપાવું છું, આસમાન મેં સિર ઉઠાતા, અને આસમાન એટલે કે આકાશમાં માથું ઉઠાવું છું. શીશ એટલે માથું. ટીકતા હું પર ચલ નહીં પાતા, ટકું છું, ટકી રહું છું પણ ચાલી શકતો નથી. પેરો સે હું ભોજન ખાતા, અને પગથી હું ભોજન લઉં છું. તો શું આવશે? કે ધરતી મેં પેર છીપાતા, ધરતીમાં પગ છુપાવે છે એવું કઈ વસ્તુ છે? પતંગ ન હોય, નકશો ન હોય, પગડી ન હોય, તો શું હોય? ઝાડ, વૃક્ષ, પેડ. કે પેડ જે છે એ ધરતીમાં પગ છુપાવે છે. આસમાન મેં શીશ ઉઠાતા, આસમાનમાં એનું માથું હોય છે.
ટીકતા હું પર ચલ નહીં પાતા. ટકી રહે છે પણ ચાલી શકતું નથી. ઝાડ એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકતું નથી. પેરો છે હું ભોજન ખાતા, અને પગથી ભોજન ખાય છે એટલે કે એમાં પાણી સિંચવામાં ખાતર નાખવામાં આવે એટલે એ ભોજન પગથી લે છે. એટલે બીજું જે ઉખાણો છે, જે બીજી પહેલિયા છે, એનો જવાબ શું આવશે? પેડ, વૃક્ષ. તો ત્રીજું ઉખાણું છે 3 અક્ષર કા મેરા નામ. 3 અક્ષરનું મારું નામ. સિર કે ઉપર મેરા સ્થાન. અંત કટે તો પગ બન જાઉં, મધ્ય કટે તો પડી રહું. શું કહે છે? 3 અક્ષર કા મેરા નામ. એટલે આ ઉખાણાનો જે જવાબ આવશે એ 3 અક્ષરનો હશે. સિર કે ઉપર મેરા સ્થાન, માથાની ઉપર મારું સ્થાન છે, મારું. અંત કટે તો પગ જાઉં બંધ. જો અંતને કાપી નાખો તો હું પગ બની જાઉં છું. મધ્ય કટે એટલે કે વચ્ચેનો અક્ષર કાઢી નાખીએ તો પડી બની રહું, પડી બની જાય છે. તો શું છે? પતંગ પણ 3 અક્ષરનો છે, નકશો પણ 3 અક્ષરને, પગડી પણ 3 અક્ષરની છે. તો અંત કટે તો એટલે પગડી, પગડી જોઈએ તો પગડી, પગડીમાં અંત કતે તો પગ બન જાઉં, પગડીમાં અંતને તી અક્ષર કાઢી નાખવામાં આવે તો પગ બની જાય છે. અને મધ્ય કટે વચ્ચેનો અક્ષર કાઢી નાખીએ તો પડી બની જાય છે. એટલે ત્રીજા ઉખાણાનો જવાબ આવશે બાળ દોસ્તો પગડી. ત્યાર પછી ચોથું ઉખાણું છે પહાડ હે પર પથ્થર નહીં. પહાડો છે પણ પથ્થર નથી. નદી હે પર જલ નહીં. શહેર હે પર જીવ નહીં. જંગલ હે પર પેડ નહીં. એવી કઈ વસ્તુ છે કે જેમાં પહાડ છે પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ જીવ નથી, અને જંગલ છે પણ વૃક્ષ નથી? તો અહીં જોઈએ તો એનો જવાબ આવશે નકશો. નકશાની અંદર પહાડ દર્શાવેલા છે પણ પથ્થર હોતા નથી. નદી હોય છે પણ એની અંદર પાણી હોતું નથી. શહેરને દર્શાવેલું હોય છે પણ એની અંદર જીવ હોતો નથી. જંગલ હોય, જંગલને દર્શાવેલું હોય પણ એની અંદર ઝાડ હોતા નથી. તો ચોથા જે ઉખાણો છે, ચોથી જે પહેલી છે, એની અંદર જવાબ આવશે નકશો. પાંચમું પહેલી જોઈએ તો પાંચમું ઉખાણું જોઈએ તો કાગજ કા ઘોડા. કાગળનો ઘોડો, ધાગે કી લગામ અને દોરાની લગામ. છોડ દે ધાગા, જો દોરાને છોડી દો તો કરે સલામ, તો કરે સલામ. શું કહે છે કે કાગળના ઘોડો, કાગળની પતંગ બનેલી હોય છે અને દોરાની લગામ એટલે કે એને દોરો બાંધેલો હોય છે. જો એ દોરાને છોડી દેવામાં આવે તો પતંગ ચાલી જાય છે, સલામ કરીને ચાલી જાય છે. તો એનો પાંચમા ઉખાણાનો જવાબ આવશે પતંગ. પાંચમું ઉદાહરણનો જવાબ આવશે પતંગ. તો બાળ દોસ્તો આપણે બધા જ ઉખાણા જોઈ લીધા છે. તો આપણે બાળ દોસ્તો આગળ જોઈએ તો અહીં આપ્યો છે અભ્યાસ. અભ્યાસની અંદર સૂચના આપી છે કે નીચે दिए गए प्रश्नों के उत्तर लीजिए. नीचे આપેલા પ્રશ્નોના જવાબ લખો. पहला प्रश्न है पेड़ हमें किस तरह से मददरूप होते हैं. ઝાડ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે? તો ઝાડ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે? ઝાડ આપણને છાંયડો આપે છે, ઝાડ આપણને ઓક્સિજન આપે છે, ઝાડ આપણને ફળ આપે છે. તો અહીં લખવાનું છે કે पेड़ हमें छाँव देते हैं, पेड़ हमें फूल देते हैं, फल देते हैं, पेड़ हमें ऑक्सीजन देते हैं, इस तरह से मददरूप होते हैं. दूसरा प्रश्न है आपको खाने में कौन सी मीठी चीज़ें पसंद है. कि તમને ખાવામાં કઈ મીઠી ચીજ પસંદ છે, મીઠી વસ્તુ પસંદ છે? તો બાળ દોસ્તો તમને ખાવામાં જે મીઠી ચીજ પસંદ છે,
પસંદ હોય એને તમારે લખવાના છે, જેવું કે પેંડા છે, બરફી છે, જલેબી છે, રસગુલ્લા છે, વગેરે વગેરે જે જેમને પસંદ હોય એ લખવાનો છે। तो तीजो प्रश्न है पतंग के अलग अलग नाम होते हैं उनकी सूची बनाओ। पतंगना जे अलग अलग नाम होय छे तेमनुं लिस्ट बनाववानुं छे, तेमना नामों लखवाना छे। त्यार पछी आप्यो छे स्वाध्याय। स्वाध्यायनी अंदर पहलो प्रश्न छे एमां छे कि पढ़कर समझिए, वाँचीने समझवानुं छे। एमां पहेलुं छे धरती अने एना सामे आप्युं छे आसमान અને ક્રોસનું નિશાન આપ્યું છે એટલે શું કહેવાશે કે ધરતી અને એનો વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દ છે આસમાન। બીજું છે ઉઠના। ઉઠનાનો વિરોધી શબ્દ છે ગિરાતા। ઉઠાતાનો વિરોધી શબ્દ ગિરાતા। ત્રીજું છે ઉપર का विरोधी शब्द है नीचे। ऊपरनो विरोधी शब्द है नीचे। शुरुआत का विरोधी शब्द है अंत। शुरुआतनो विरोधी शब्द अंत है। पांचमो है शहर। शहरनो विरोधी शब्द जो है गाँव। त्यार पछी बीजो प्रश्न है उपयुक्त शब्दों का प्रयोग, उपयुक्त शब्दों का वाक्यों में प्रयोग कीजिए। उपरना शब्दों वाक्यों में प्रयोग करवानो छे। उदाहरण अहीं आप्युं छे कि हम धरती पर रहते हैं, अमे धरती पर रहीए छीए। हम आसमान में नहीं रहते हैं, अमे आसमान में नहीं रहता। एवी रीते आ जे बधा ज शब्दों छे ए बधा ज शब्दों वाक्य में प्रयोग तमारे करवानो छे अने लखवानो छे। त्यार पछी तीजो प्रश्न है पढ़कर समझिए के वाँचीने समझवानुं छे। हर रोज, हमेशा। पहलो शब्द शुं छे हर रोज अने हमेशा। पहाड़, पर्वत, पेड़, वृक्ष, धरती, पृथ्वी, शीश, मस्तक। आ बधा ज शब्दों शुं छे समानार्थी शब्दों छे। तो आ समानार्थी शब्दों જોઈએ तो चौथा प्रश्ननी अंदर आप्यो छे उपयुक्त शब्दों का वाक्य में प्रयोग कीजिए। उपरना शब्दों वाक्यों में प्रयोग करवानो छे। उदाहरण आपेलू छे मैं हर रोज दूध पीती हूँ। हूँ दररोज दूध पीऊँ छूँ। मैं हमेशा दूध पीती हूँ। हूँ हमेशा दूध पीऊँ छूँ। आ रीते उदाहरण प्रमाणे तमारे जे उपरना शब्दों छे ए उपरना शब्दों वाक्यों में प्रयोग करीने लखवानो छे। तो बाळ दोस्तों तमारे अभ्यास अने स्वाध्याय नोटबुक में सुंदर अक्षरे लेसन तरीके लखी मोकलवानुं रहेशे। धन्यवाद।